નમસ્કાર, હું છું દિવ્યા. મહત્વની ખબરમાં સ્વાગત છે આપનું. સમાચારની શરૂઆત કરીશું હેડલાઇન્સ. ગુજરાત વિધાનસભા સત્રના ચોથા દિવસે ઉર્જા, પેટ્રોકેમિકલ સહિતના મુદ્દાઓ પર ચર્ચા. અદાણી પાસેથી વીજળી ખરીદવા મુદ્દે ગૃહમાં વાર પલટવાર જોવા મળ્યો. અમદાવાદ મહાનગરપાલિકાનું વર્ષ 2024-25 માટે 12,262.83 કરોડનું બજેટ રજૂ. આઇકોનિક રોડમાં પાર્કિંગ, ગ્રીન બેલ્ટ સાથેના વોકવે સહિત લોટ્સ ગાર્ડન બનાવવાનું આયોજન. ઉત્તરાખંડ માટે આજે ઐતિહાસિક દિવસ. એક દિવસની ચર્ચા બાદ આખરે ગૃહમાં યુસીસી બિલ રજૂ કરાયું. મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન 2025માં દોડતી કરાશે. સ્ટેશન કોરિડોરને લઈને કામગીરી પૂર્ણ કરાઈ. મધ્યપ્રદેશમાં ફટાકડાની ફેક્ટરીમાં આગ બાદ શ્રેણીબદ્ધ વિસ્ફોટ. હરદા જિલ્લામાં ફેક્ટરીમાં વિસ્ફોટ થતા 11ના મોત. આજે વિધાનસભા સત્રનો ચોથો દિવસ છે, ત્યારે વિધાનસભાના ચોથા દિવસે મળેલી પ્રથમ બેઠકમાં ઉર્જા, પેટ્રોકેમિકલ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. આ સાથે જ વિધાનસભામાં અદાણી પાસેથી વીજળી ખરીદવા મુદ્દે વિપક્ષે સવાલો કર્યા હતા, જે પછી ગૃહમાં વાર પલટવાર જોવા મળ્યો. જોઈએ આ અંગે ખાસ અહેવાલ. ગુજરાત વિધાનસભા સત્રના ચોથા દિવસે અદાણી પાવર પાસે વીજ ખરીદીને લઈને વિધાનસભા ગૃહમાં વાર પલટવાર જોવા મળ્યો, જે પછી વિધાનસભામાં કોંગ્રેસે વોકઆઉટ કર્યું. સાથે જ કોંગ્રેસ ધારાસભ્યો દ્વારા અદાણી મુદ્દે વિરોધ કરવામાં આવ્યો. બેનર સાથે કોંગ્રેસ નેતાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિધાનસભામાં અદાણી પાસેથી વીજળી ખરીદવા મુદ્દે વિપક્ષે સવાલ કર્યા હતા. સરકાર એવું જણાવ્યું કે ઇન્ડોનેશિયામાં કોલસાનો ભાવ વધારો થવાથી અમે રિવાઇઝ સપ્લિમેન્ટરી એગ્રીમેન્ટ કરીને આ અદાણીને પાવરનો ભાવ વધારી આપ્યો. તો પ્રશ્ન એ થાય કે તમે 25 વર્ષનું એગ્રીમેન્ટ કોઈ સાથે કરતા હોય, તમે તો ઉદ્યોગપતિ છો, કોઈ લેમેન નથી, તો તમે 25 વર્ષના ઉત્તર ચઢાવને ધ્યાનમાં રાખીને ભાવ વધારો કે બધું ફેક્ટર કન્સિડર કરીને જ તમે એગ્રીમેન્ટ કરતા હો, તો પછી તમારે તાત્કાલિક ભાવ વધારો માગવાની જરૂર શું પડે? અને મારો સરકારને પહેલો પ્રશ્ન તો એ જ હતો કે ભાઈ આ અદાણી પાવર કંપનીની જગ્યાએ કોઈ બીજી કંપની હોત તો તમે આ ભાવ વધારો આપ્યો હોત ડિવાઇડ સપ્લિમેન્ટરી એગ્રીમેન્ટ કરીને. એ જવાબ સરકાર ઉડાવી દીધો. એનો કોઈ મને જવાબ આપ્યો જ નથી વિધાનસભા. બીજી મહત્ત્વની વસ્તુ એ છે કે ભાવ વધારો થયો એટલે સરકારે ભાવ વધારી આપ્યો. માની લો કે અદાણી પાવર કંપની હવે પોતાની માઇન થઈ ગઈ છે, હવે એને કોલસો પોતાના ઘરનો આવે છે, તો એનો નફો વધી ગયો છે. તો મેં કીધું આ એગ્રીમેન્ટને એવી પણ કંઈ કરાર છે કે આપણે જે એગ્રીમેન્ટ કર્યું એના ઓછા ભાવે અદાણી પાસે આપણે વીજળી ખરીદીએ? એ જવાબ પણ સરકારે ઉડાવી દીધો. એનો મતલબ સાફ છે કે સરકારને ગુજરાતની જનતાને ફાયદો થાય, સરકારની તિજોરીનું ભારણ ઘટે એમાં રસ નથી. મહત્તમ વીજળીની જે રિક્વાયરમેન્ટ હતી 2002માં એ 7,743 મેગાવોટ, 7,743, અને 2024માં એટલે કે 2023ના સપ્ટેમ્બરમાં વધીને 24,544 થઈ. એટલે કે ઓલમોસ્ટ આપણા રાજ્યની વીજળીની જે રિક્વાયરમેન્ટ છે એ લગભગ 3 ગણી વધી ગઈ. ગુજરાતમાં ખેતીવાડી અને ઉદ્યોગોનો વિકાસ થયો, શહેરીકરણ થયું, અને સાથે સાથે ગામડામાં આપણે જે 24 કલાક વીજળી આપીએ છીએ એના લીધે માથાદીઠ વપરાશ આપણા લોકોનો 2003માં 953 યુનિટ પર યર હતો, પર વ્યક્તિ પર યર 953 યુનિટ હતો, અને 2013માં એ વધીને 1,800 યુનિટ થયો, અને 2023માં 2,402 યુનિટ થયો. અને આખા ભારતનું જે કન્ઝમ્પશન છે પર યુનિટ એ લગભગ 1,255 યુનિટ છે. એટલે કે ગુજરાતનો વપરાશ આખા ભારતના એવરેજ કન્ઝમ્પશન કરતાં લગભગ બમણો છે. આ બધા કારણોસર આપણે વીજ ખરીદવી પડે, એ ચોક્કસ વાત છે. અગાઉ ખેતીવાડીના કનેક્શનો, જેને આપણે કહીએ કે છોકરો જન્મે પછી 15 વર્ષે કે પુખ્ત વયનો થાય ત્યારે મળતા હતા, 1995 એ પહેલાંની વાત છે. તો અત્યારે આપણે વીજ કનેક્શનો ફક્ત ને ફક્ત 3 થી 6 મહિનામાં મળી જાય છે દરેક ખેડૂતોની એક પણ ફરિયાદ વીજ કાપ માટે કે વીજળી નથી મળતી એવી નથી. ગુજરાતમાં ઉદ્યોગોનો વિકાસ થયો છે, એના લીધે રોજગારી મળી છે, એટલે વધારેમાં વધારે ઉદ્યોગો
આપણે અહીંયા ત્યારે જ આવે જ્યારે સતત વીજ પુરવઠો મળતો રહે. ઉર્જા પ્રધાન કનુ દેસાઈએ ગૃહમાં સરકાર તરફથી જવાબ રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ઇન્ડોનેશિયામાં કોલસો મોંઘો થયો છે, જેથી કોલસો વેચવાનું બંધ કર્યું છે. હાલ કોલસાનો ભાવ 125 રૂપિયા છે. હાલ ઓછા ભાવે વીજળી ખરીદે છે. વીજળીની માંગ 3 ગણી વધી છે. વર્ષ 2024માં 24,000 મેગાવોલ્ટ વીજળીની માંગ છે. હાલ ખેડૂતોને સમયસર કનેક્શન મળે છે. 3 થી 6 માસ વેઇટિંગ છે. જે તે સમયે આયાત કોલસા આધારિત પ્લાન્ટ બંધ કરવામાં આવ્યા હતા. વીજ કટોકટી ન સર્જાય, સતત વીજળી મળે માટે પાવર એક્સચેન્જમાંથી વીજળી ખરીદી છે. ઓક્ટોબર 21 થી 100 ટનનો કરાર સરકારે કર્યો હતો. અમદાવાદ મનપાનું 12,262.83 કરોડનું બજેટ રજૂ થયું છે, જેમાં એએમસીનું વર્ષ 2024 અને 25 માટે 12,262.83 કરોડનું બજેટ છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ બજેટ રજૂ કર્યું છે. કમિશનરે ₹10,801 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું. ડ્રાફ્ટ બજેટમાં 1,461.83 કરોડના વધારા સાથેનું બજેટ રજૂ કર્યું છે. જુઓ અંગે ખાસ અહેવાલ. એએમસીનું વર્ષ 2024 અને 25 માટે 12,262.83 કરોડનું બજેટ. એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારને રિબેટ આપવા જોગવાઈ. નવા વિસ્તારમાં પ્રોપર્ટી ટેક્સમાં રાહત. વાહન વ્યવહાર ટેક્સ યથાવત. ₹45 કરોડના ખર્ચે કઠવાડામાં ગૌશાળા. ₹50 લાખના ખર્ચે રિવરફ્રન્ટ ખાતે ફાયર ચોકી. ₹1 કરોડના ખર્ચે રાજપથ ક્લબથી બોપલને જોડતો અંડરપાસ બનાવવા આયોજન. 10 કરોડના ખર્ચે બાળવાટિકાથી ધોરણ 4 સુધીના બાળકોને દૂધ અને પાવડર અપાશે. ₹20 કરોડના ખર્ચે શહેરમાં લોટસ ગાર્ડન બનશે. ₹20 કરોડના ખર્ચે એમસીની હોસ્પિટલમાં કેન્સર યુનિટ ઊભું કરાશે. ₹2 કરોડના ખર્ચે વસ્ત્રાલ, વટવા, ચાંદલોડિયા, જોધપુર, સરદારનગરમાં પર્યાવરણ વન બનશે. ધાર્મિક સંસ્થાઓના ટ્રસ્ટોને પ્રાથમિક સુવિધાઓના કામ માટે એમસી ₹25 કરોડ ફાળવશે. અમદાવાદ મ્યુનિસિપલિટી કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો દ્વારા આજે મ્યુનિસિપલિટી કમિશનર દ્વારા મૂકવામાં આવેલા ડ્રાફ્ટ બજેટમાં ₹1,461.83 કરોડનો વધારો કરીને ₹12,262.83 કરોડનું બજેટ મૂકવામાં આવ્યું હતું. લોકસભાની ચૂંટણીના વર્ષમાં ભાજપના બજેટમાં ખાસ કોઈ વધારો કે જોગવાઈ મૂકવામાં આવી નથી. એકદમ સરળ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. એસજી હાઈવે ઉપર ખૂબ જ મોટું લોટસ ગાર્ડન બનાવવામાં આવશે. કમળની થીમ પર આધારિત આ વિવિધ રાજ્યોના ફૂલોની પ્રકૃતિવાળું ગાર્ડન બનશે. ગાર્લેન્ડ ઓફ ઇન્ડિયા નામ આપવામાં આવ્યું છે. ફ્લાવર શોને જે રીતે પ્રતિસાદ મળ્યો છે તેને લઈને હવે શહેરીજનોને આ અદ્યતન ગાર્ડન મળશે. ધાર્મિક સંસ્થાઓના ટ્રસ્ટની પ્રાથમિક સુવિધાઓ માટે 25 કરોડ ફાળવવામાં આવ્યા છે. શહેરમાં ફૂડની એક અદ્યતન લેબોરેટરી બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ચીજ વસ્તુઓ ઉપરાંત હવે ફળ અને શાકભાજીઓનું પણ ટેસ્ટિંગ કરવામાં આવશે. જો કેમિકલ યુક્ત કોઈ પણ હશે તો તેની તરત જ માહિતી મળી રહેશે. શહેરમાં રોડ, રસ્તા, ગાર્ડન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઊભું કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના કાંકરિયા, વસ્તાપુર સહિતના વિસ્તારોમાં એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવામાં આવ્યા છે. પરંતુ હવે શહેરના પૂર્વ વિસ્તારમાં પણ એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવામાં આવશે. મીઠાખડી ખાતે 2 ટાવરના એક અર્બન હાઉસ બનાવવામાં આવશે. એક જગ્યાએ પ્લાન પાસેથી લઈને તમામ પ્રક્રિયા થઈ શકે તે રીતનું આયોજન કરવામાં આવ્યું છે. બીયુ પરમિશન અને પ્લાન પાસ માટેની એપ્લિકેશન વગેરે પ્રકારની એપ્લિકેશન બનાવવામાં આવશે, જેથી નાગરિકોને સરળતા રહેશે. શહેરમાં સીસીટીવી નેટવર્કને મજબૂત કરવાનો પ્રયાસ પણ કરવામાં આવશે. થર્ડ આઈ પ્રોજેક્ટ તરીકે નવા અદ્યતન સીસીટીવી કેમેરા સહિતના વિવિધ વિસ્તારોમાં લગાવવામાં આવશે. મ્યુનિસિપલિટી કોર્પોરેશનને નાગરિકો દ્વારા ચૂકવવામાં આવતા પ્રોપર્ટી ટેક્સમાં અગાઉ 10% રિબેટ આપવામાં આવ્યું હતું, જેમાં 12% રિબેટ આપવામાં આવશે. જે નાગરિકો એડવાન્સ ઓનલાઈન ટેક્સ ચૂકવશે તેમાં 1% ઓનલાઈન એમ 13% રિબેટ આપવામાં આવશે. જે ટેક્સ ધારકે સળંગ 3 વર્ષ એડવાન્સ ટેક્સ ચૂકવશે તેને વધુ 2% અને ઓનલાઈન 1% આમ કુલ 15% રિબેટ આપવામાં આવશે.
એપ્રિલ મહિનાથી વર્ષ 2024 અને 25ના વર્ષ માટે એડવાન્સ ટેક્સની સ્કીમ મૂકવામાં આવશે. શહેરમાં વિવિધ જગ્યાએ સીસીટીવી કેમેરાઓને લઈને ભૂતકાળમાં અનેક સવાલો ઊભા થયા હતા, જેથી આગામી વર્ષે શહેરમાં 15 કરોડના ખર્ચે વધુ નવા સીસીટીવી કેમેરા લગાવવા માટે જોગવાઈ કરવામાં આવી છે. શહેરના ગ્રીન કવરમાં વધારો કરવા માટે વાવેલા વૃક્ષોની સચોટ ગણતરી કરવા માટે ₹5 કરોડ ફાળવવામાં આવ્યા છે. ઉત્તરાખંડ માટે ઐતિહાસિક દિવસ રહ્યો છે, કારણ કે ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ બિલને આખરે રજૂ કરી દેવામાં આવ્યું છે. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ બિલને રજૂ કરી દેવામાં આવ્યા બાદ આને લઈને ચાલી રહેલી તમામ પ્રકારની અટકળોનો અંત આવી ગયો છે. યુસીસીને લઈને કાર્યની યાદીમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. બિલ રજૂ કરવામાં આવ્યા બાદ હવે ચર્ચા શરૂ થઈ છે. વિશ્વસનીય સ્ત્રોતોને માહિતી આપતા કહ્યું છે કે યુસીસી બિલ બુધવારના દિવસે હવે પાસ થઈ શકે છે. જોઈએ આ અંગે ખાસ અહેવાલ. સમાન નાગરિક સંહિતા અથવા તો યુસીસી પર બિલ લાવવા માટે ઉત્તરાખંડમાં ખાસ સત્ર સોમવારે શરૂ થયા બાદ બિલને લઈને રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા હતી. મંગળવારે બિલ રજૂ કરવામાં આવ્યું હતું. સત્રને લઈને ચારે બાજુ સુરક્ષા વ્યવસ્થા પણ મજબૂત કરવામાં આવી હતી. બનભૂલપુરા, ઇન્દિરાનગર, શનિ બજાર સહિતના વિસ્તારોમાં સુરક્ષા મજબૂત કરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ યુસીસીને લઈને મુખ્યમંત્રી આવાસ પર રવિવારે કેબિનેટની બેઠક બોલાવી હતી, જેમાં યુસીસીના મુદ્દાને લીલી ઝંડી આપવામાં આવી હતી. વિધાનસભા સત્ર 5મીથી શરૂ થયા બાદ 8મી ફેબ્રુઆરી સુધી ચાલશે. મંગળવારે સવારે સીએમ ધામીએ બિલ રજૂ કરતા પહેલા કહ્યું હતું કે દેવભૂમિમાં નાગરિકોને એક સમાન અધિકાર આપવાનો મંગળવારના દિવસ છે. યુસીસીને અમલી કરનાર પ્રથમ રાજ્ય બનવાની દિશામાં ઉત્તરાખંડ આગળ વધતા લોકોને શુભેચ્છા પણ પુષ્કરસિંહ ધામીએ પાઠવી છે. યુસીસી રાજ્યના તમામ નાગરિકો માટે તેમના ધર્મને ધ્યાનમાં લીધા વિના સમાન લગ્ન, છૂટાછેડા, જમીન, મિલકત અને વારસાના કાયદા માટે કાનૂની માળખું પ્રદાન કરશે. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ કહ્યું કે અમારા વચન મુજબ સરકારની રચના પછી તરત જ પ્રથમ કેબિનેટ બેઠકમાં અમે એક સમાન નાગરિક સંહિતા બનાવવા માટે નિષ્ણાંત સમિતિની રચના કરવાનો નિર્ણય લીધો હતો અને 27 મે 2022ના રોજ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ ડોક્ટર શ્રીમતી રંજના પ્રકાશ દેસાઈના નેતૃત્વમાં 5 સભ્યોની સમિતિની રચના કરવામાં આવી હતી. યુનિફોર્મ સિવિલ કોડનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે સિક્કિમ હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ પ્રમોદ કોહલી, ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્ય સચિવ શત્રુઘ્નસિંહ, દૂન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર સુરેખા ડાંગવાલ અને સામાજિક કાર્યકર મનુ ગૌરનો ડ્રાફ્ટિંગ કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈ 1973માં સરકારી લો કોલેજમાંથી કાયદાની ડિગ્રી પૂર્ણ કર્યા બાદ કાનૂની વ્યવસાયમાં જોડાયા હતા. તેમને 1979માં બોમ્બે હાઈકોર્ટમાં સરકારી વકીલ અને ત્યારબાદ હાઈકોર્ટમાં નિવારક અટકાયતના કેસ માટે વિશેષ સરકારી વકીલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ખૂબ જ મહત્વાકાંક્ષી અને લોકો જેની ઉત્સાહપૂર્વક રાહ જોઈ રહ્યા છે તે દેશમાં પ્રથમ બુલેટ ટ્રેન વર્ષ 2025માં દોડતી કરવાની યોજના પર અતિ ઝડપથી કામ ચાલી રહ્યું છે.
બુલેટ ટ્રેન સાથે સંબંધિત વધુ એક તબક્કાને પૂર્ણ કરી લેવામાં આવ્યો છે. આગામી તબક્કામાં કામગીરી હવે શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડનાર બુલેટ ટ્રેનને લઈને ઉપયોગી માહિતી સપાટી પર આવ્યા બાદ ઉત્સુકતા સતત વધી રહી છે. બુલેટ ટ્રેનને લઈને અતિ ઝડપથી દિન રાત કામ ચાલી રહ્યું છે. રાત્રિ ગાળામાં પણ કામગીરી ચાલી રહી છે. જોઈએ આ અંગે ખાસ અહેવાલ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ અને તમામ લોકો જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે તે ખૂબ જ મહત્વાકાંક્ષી અમદાવાદથી મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વધુ એક કામગીરીનો દોર પૂર્ણ કરી દેવામાં આવ્યો છે. વર્ષ 2025 અને 26માં બુલેટ ટ્રેન દોડતી કરવાની યોજના છે. આ માટેની પ્રથમ તબક્કાની કામગીરીના ભાગરૂપે બુલેટ ડેપો, અન્ય ટ્રાન્સપોર્ટ હબ તેમજ જમીન સંપાદન વગેરેનું કામ પરિપૂર્ણ કરી લેવામાં આવ્યું છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે બુલેટ ટ્રેન જાપાનના શિન્કાન્સેન મોડલ હેઠળ બનાવવામાં આવી રહી છે. અમદાવાદમાં વ્યવસ્થા એ પ્રકારની ઊભી કરવામાં આવી રહી છે કે બુલેટ ટ્રેનમાંથી બહાર નીકળતાની સાથે જ બુલેટ ટ્રેનમાં મુસાફરી કરતા પ્રવાસીઓને ઝડપથી મેટ્રો, BRTS, AMTSની સેવા મળી રહેશે. આ ઉપરાંત ટ્રાન્સપોર્ટ હબ તરીકે શહેરના સાબરમતી ચિમનભાઈ બ્રિજને ડેવલપ કરવાની કામગીરી પણ હાલમાં ચાલી રહી છે. બુલેટ ડેપો અને મેટ્રો AEC સ્ટેશનને જોડતા હાઈટેક કોરિડોરનું નિર્માણ કામ હવે પૂર્ણ થઈ ગયું છે. NHRSCL અનુસાર ગુજરાતમાં બુલેટ ટ્રેન માટે જમીન સંપાદનની પ્રક્રિયા પણ 100% પૂર્ણ થઈ ચૂકી છે, જ્યારે મહારાષ્ટ્રમાં જમીન સંપાદનની કામગીરી 99.99% પહોંચી છે. વર્ષ 2025 અને 26 સુધીમાં દેશની પ્રથમ બુલેટ ટ્રેન દોડતી કરવાના આયોજન પર કામગીરી ચાલી રહી છે. આ પહેલા અમદાવાદના સાબરમતી ડેપોની કામગીરી 40% પૂર્ણ થઈ ચૂકી છે. આગામી વર્ષોમાં ગુજરાતનું અમદાવાદ ટ્રાન્સપોર્ટ હબ બની જાય તેમ માનવામાં આવે છે. એક વખતે બુલેટ ટ્રેન દોડતી કરવામાં આવ્યા બાદ સાબરમતી વિસ્તારમાં બુલેટ ટ્રેન ડેપો ખાતે સુવિધામાં સતત વધારો કરાશે. બુલેટ ટ્રેન 350 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. મુંબઈથી અમદાવાદ વચ્ચે 2.5 કલાકમાં પહોંચી શકશે. દરેક તબક્કામાં બુલેટ ટ્રેનની કામગીરી ખૂબ જ ઝડપી. સાબરમતી ડેપોને લઈને ઉત્સુકતા. VIP સુવિધા હોટેલ પણ રહેશે. અમદાવાદમાં સાબરમતી બુલેટ ટ્રેન ડેપોમાં VVIP લોન્ચ, પ્રતીક્ષા કક્ષ તેમજ એસ્કેલેટર બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ બુલેટ ટ્રેનના ડેપોને સત્યાગ્રહ થીમના આધારે તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે. અહીં રાત્રે ખાસ આકર્ષણ જોવા મળશે. રાત્રિના સમયે લાઇટિંગથી પણ ઝળહળી ઉઠશે. બુલેટ ટ્રેન ડેપોને પૂર્ણ રીતે તૈયાર કરવામાં હવે 7 મહિના જેટલો સમય લાગી શકે છે. ભારતીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા અમદાવાદમાં સાબરમતી મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ ખાતે બનેલા ભારતના પ્રથમ બુલેટ ટ્રેન ટર્મિનલના વધુ એક હિસ્સાની શરૂઆત કરવામાં આવી છે. આ ટ્રેન પ્રોજેક્ટ જાપાન સરકારની ટેકનિકલ અને નાણાકીય સહાયથી હાથ ધરવામાં આવ્યો છે. મુંબઈથી અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની વાત કરવામાં આવે તો બુલેટ ટ્રેન 350 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે અને લગભગ 2.7 કલાકમાં જ 2 મોટા શહેરો અમદાવાદ અને મુંબઈને જોડી દેશે. આ પ્રોજેક્ટ હેઠળ જટિલ કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં ટનલ, અંડરસીઝ સાથે 508 કિલોમીટર લંબાઈની ડબલ લાઇનનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટનો ખર્ચ આશરે 1,08 કરોડ છે. પ્રોજેક્ટ ખર્ચ પૈકી 81% જાપાનીઝ સોફ્ટ લોન છે, જેમાં 15 વર્ષનો ગ્રેસ પીરિયડ સહિત 50 વર્ષના પુનઃ ચૂકવણી સમયગાળાનો સમાવેશ થાય છે. હળદા જિલ્લામાં ચાલી રહેલી ફટાકડાની એક ગેરકાયદેસર ફેક્ટરીમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટ થતા બાદ ભીષણ આગ ફાટી નીકળતા સનસનાટી મચી ગઈ હતી. વિસ્ફોટ અને આગની આ ઘટનામાં ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા હતા અને 100થી વધુ લોકો ઘાયલ થયા હતા, જે પૈકી કેટલાકની હાલત ગંભીર જણાવવામાં આવી છે, જેથી મોતનો આંકડો વધે તેવી શક્યતા છે. વિસ્ફોટ થયા બાદ બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ચલાવવામાં આવી રહી છે. ઘાયલ લોકોને તરત જ ખસેડવામાં આવ્યા છે. જોઈએ આ અંગે ખાસ અહેવાલ. મધ્યપ્રદેશના હળદા જિલ્લામાં મંગળવારે છેલ્લા ઘણા સમયથી ચાલતી ફટાકડાની ગેરકાયદે ફેક્ટરીમાં
વિસ્ફોટ અને આગની ઘટના બની હતી. મધ્યપ્રદેશમાં છેલ્લા કેટલાક સમયમાં આ સૌથી મોટી ઘટના બની છે. વિસ્ફોટ અને ભીષણ આગને કારણે આગની જ્વાળાઓ ઊંચે સુધી ઉઠી હતી. વિસ્ફોટ સમયે મોટી સંખ્યામાં લોકો ફટાકડાની ફેક્ટરીમાં કામ કરી રહ્યા હતા. આ તમામ લોકો ફેક્ટરીમાં ફસાઈ ગયા હતા. બ્લાસ્ટ અને આગના સકંજામાં આવી જતા 12 લોકોના મોત થઈ ગયા હતા, જ્યારે સેંકડો લોકો ઘાયલ થયા હતા અથવા તો દાઝી ગયા હતા. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે ફેક્ટરીની બહાર શબ વિખેરાયેલા જોવા મળ્યા હતા. ઘાયલોની સંખ્યા પણ 100ને વટાવી ગઈ હોવાની માહિતી મુખ્યમંત્રી મોહન યાદવે આપી હતી. આ ઘટના વિશે વિગતવાર માહિતી કેન્દ્ર સરકારને આપી દેવામાં આવી છે. તેમણે કહ્યું કે ઘાયલોને મફત સારવાર આપવાનો નિર્ણય લેવાયો છે. इस घटना की जानकारी आते ही हमने तुरंत अपने प्रशासन को एक्टिव करते हुए जो हो सकता वो सब करने के लिए लगभग 50 से ज़्यादा एम्बुलेंस हमने रवाना कर दी है, जिसमें घायलों को तुरंत नज़दीक के हॉस्पिटल में इसकी सुविधा मिले, बर्न यूनिट चालू हो जाए, इसलिए इंदौर, भोपाल, होशंगाबाद सभी दूरबर्न यूनिट और डॉक्टरों की टीम तैनात कर दी है. हमने घोषणा की है कि जो भी घायल होगा उसका इलाज पूरा मुफ्त किया जाएगा. जिनके घर में ये घटना घटी है या जिनकी मृत्यु हुई है उनको परिवार को लगभग 4 लाख रुपए प्रति परिवार उसमें देने की हमने घोषणा की है. ફટાકડા ફેક્ટરી ગેરકાયદે રીતે સંચાલિત થતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. મળતી માહિતી મુજબ આસપાસના 60થી વધુ મકાનો વિસ્ફોટ અને આગની લપેટમાં આવી ગયા હતા. સાવચેતીના પગલા રૂપે 100થી વધુ મકાનોને ખાલી કરાવાયા હતા. આ દરમિયાન મુખ્યમંત્રી મોહન યાદવ પણ એક્ટિવ થયા હતા અને આ ઘટનાને ધ્યાનમાં રાખી તેમણે ઇમરજન્સી બેઠક બોલાવી હતી. મુખ્યમંત્રી મોહન યાદવે આ મામલે ઇમરજન્સી બેઠક યોજી હતી, જેના બાદ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમને બચાવ કામગીરીમાં મદદ કરવા બોલાવાઈ હતી. બીજી બાજુ ભોપાલમાં હોસ્પિટલોમાં વન વિભાગને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી મોહન યાદવના નેતૃત્વમાં આયોજિત બેઠક બાદ મૃતકોના પરિજનોને 4 લાખ રૂપિયા વળતર ચૂકવવાની જાહેરાત કરવામાં આવી હતી. ફટાકડાનો જથ્થો પુષ્કળ પ્રમાણમાં હોવાના કારણે આગ પર કાબૂ મેળવવામાં ભારે જહેમત ઉઠાવવાની ફરજ પડી હતી. તે દરમિયાન તંત્રના ટોચના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યાની માહિતી મળી રહી છે. હજુ ફેક્ટરીમાં કેટલા લોકો ફસાયા છે તેના વિશે કોઈ ચોક્કસ માહિતી નથી. મહત્વની ખબરમાં ફરી મળીશું આજ સમય. ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.